બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી મામલતદાર અને સિહોરી પોલીસ સ્ટેશનમાં આયોજનપત્ર આપવામાં આવ્યું। આજરોજ નેહાબેન દુબેના કલેક્ટર શ્રી સાહેબના SC/ST સમાજ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમગ્ર SC/ST કાંકરેજ તાલુકાની દલિત સમાજની લાગણી દુભાઈ તે બદલ આજરોજ સિહોરી મુકામે મામલતદાર કચેરીએ સમાજના આગેવાનો દ્વારા નેહાબેન દુબે મહીસાગર કલેક્ટર શ્રી વિરોધ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમના સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ કાંકરેજ તાલુકાના રોહિત સમાજ સેવા ટ્રસ્ટ અને કાંકરેજ તાલુકાના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટર નેહાબેન દુબે દ્વારા SC/ST સમાજની ટિપ્પણી કરવા બાબતે સિહોરી મામલતદાર અને સિહોરી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। વિરોધમાં જે ટિપ્પણી કરવામાં આવેલી છે એના અનુસંધાને પોલીસ સ્ટેશનમાં FR દાખલ થાય। FR દાખલ નહીં થાય તો આવતા સમયમાં 6 ડિસેમ્બરે આખા ગુજરાતમાં દલિતોનું મોટું સંમેલન કરવામાં આવશે। એ બદલ અમે અત્યારે FR દાખલ કરવા માટે સાહેબ શ્રી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે। તાત્કાલિક એને કાયદેસરની કાર્યવાહી કરવી।